હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 નું લેક્ચર નંબર 5 જેની અંદર આજે આપણે મહત્વના ટોપિકની ચર્ચા કરવાના છીએ, જે ઇલેક્ટ્રોસ્ટેટિકનો મુખ્ય અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણો કુલમ્બનો નિયમ, જે ભણવાનો છે આપણે આજે. બરાબર છે. એની અંદર આપણે કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ જોઈએ, સદિશ સ્વરૂપ જોઈએ અને કુલમ્બના નિયમની લિમિટેશન શું છે, મર્યાદાઓ શું છે, આપણે એની ચર્ચા કરીએ. ઓકે, તો ફટાફટ પેપર પેન ઓપન કરી અને હેડિંગ લગાવી દેશો આજના ટોપિકનું કુલમ્બનો નિયમ. બીજી વસ્તુ કે આ કુલમ્બનો નિયમ જે છે બોર્ડ એક્ઝામની અંદર 2 માર્કમાં કાં તો અદિશ સ્વરૂપ કાં તો સદિશ સ્વરૂપ પૂછાય છે. બરાબર છે. તો આપણે એને સંક્ષિપ્તમાં ભણીએ. નાના MCQ અહીંયાથી કેવા પૂછી શકાય, બરાબર છે, નિયમમાંથી, નિયમનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ, એ તો વસ્તુ આખી અલગ છે, એ તો આપણે કરીશું નવા લેક્ચરની અંદર. પણ ખાલી નિયમ સમજીએ બહુ ડિટેલમાં. નિયમ સમજાશે તો જ એના એક્ઝામ્પલ, MCQ અને એડવાન્સ લેવલના ક્વેશ્ચન્સ આપણને સારા એવા સમજાશે. ઓકે મિત્રો, તો ફટાફટ હેડિંગ લગાવી દઈએ આપણે અને શરૂઆત કરીએ કુલમ્બના નિયમની. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે અદિશ સ્વરૂપથી, ત્યાર પછી ભણીએ સદિશ સ્વરૂપ અને કુલમ્બના નિયમની મર્યાદાઓ. ચલો ફટાફટ હેડિંગ લગાવી દેશો પહેલા તો. કુલમ્બનો નિયમ, બરાબર છે, બોર્ડ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. બોર્ડની એક્ઝામમાં પૂછાય છે આ ટોપિક. બરાબર છે. તો શરૂઆત કરીએ છીએ આપણે કુલમ્બના નિયમની. ઓકે, ડન. સરસ મજાનો ટોપિક, કુલમ્બનો નિયમ. કુલમ્બ નામના વૈજ્ઞાનિકે ભાઈ આ નિયમ આપ્યો તો આપણને. બરાબર છે ને. અને આ નિયમ એ આપણા વિદ્યુત બળ માટે ખૂબ જ મહત્વનો નિયમ છે. હવે 2 વિદ્યુતભાર આપણે મૂકેલા હોય મિત્રો. અહીંયા માની લો કે મેં એક Q1 વિદ્યુતભાર મૂકેલો છે અને એક અહીંયા મેં Q2 વિદ્યુતભાર મૂકેલો છે. ઓકે, અને આ બંને વિદ્યુતભારોને જોડતી એક રેખા અહીંયા છે, અથવા તો કાલ્પનિક રેખા છે કે આ બંને વિદ્યુતભારોને જોડતી કોઈક રેખા હશે આની વચ્ચે. બરાબર છે ને, જે અમુક અંતર સુધી લંબાયેલી હશે. હવે સમજો, અહીંયા આ 2 વિદ્યુતભાર વચ્ચે શું પ્રશ્ન ઉદ્ભવે. પ્રશ્ન એ ઉદ્ભવે મિત્રો કે આ વિદ્યુતભારના કારણે આના ઉપર કોઈ અસર ઉત્પન્ન થશે ને આના કારણે આના ઉપર અસર ઉત્પન્ન થશે, જેના કારણે આપણે 2 બળ સમજતા હતા, આકર્ષણ અને અપાકર્ષણ. હવે સમજો, અહીંયા આ વિદ્યુતભારને આ દિશામાં બળ લગાઈ શકે, આ દિશામાં બળ લગાઈ શકે, અપાકર્ષી બળ હોય તો. આ વિદ્યુતભાર આના ઉપર બળ લગાવે તો કઈ આ દિશામાં હોય? ના ભાઈ, આ બળ ના લાગી શકે. કેમ ના લાગી શકે? રીઝન એ છે કે આ વિદ્યુતભાર જ્યારે આના ઉપર આકર્ષી કે અપાકર્ષી બળ લગાવે તો એ ફોર્સ હંમેશા બંનેને જોડતી રેખાના ઉપર જ હોય છે. એ આ દિશામાં આના કારણે અહીંયા બળ લાગતું હોય, બરાબર છે ને, બીજા વિદ્યુતભાર ઉપર પહેલાના કારણે બળ લાગે તો એને આપણે F21 કહીએ છીએ. બરાબર છે. અને ફોર્સ હંમેશા સદિશ રાશિ છે. આ બાજુ બળ ના લાગી શકે, આ બાજુ ના લાગી શકે. એક વિદ્યુતભાર અહીંયા, બીજો અહીંયા હોય તો આને આ બાજુ ધક્કો મારશે, આમ ના જાય કે આમ ના જાય. ઓકે મિત્રો, ખબર પડી? આકર્ષી બળ હોય તો એ નજીક આવશે આ રેખા ઉપર જ, એ આમ ના જાય કે આમ ના જાય. ખબર પડી ગઈ આટલી વસ્તુ? તો જુઓ, અહીંયાથી આ F21 બળ આના કારણે આના ઉપર બળ લાગે તો એને F21 કહેવાય, અને આના કારણે આના ઉપર બળ લાગતું હોય તો આને આપણે F12, બીજાના કારણે પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ. અને આ બળ હંમેશા, સમજો અહીંયાથી, હંમેશા કેવું છે ભાઈ, ધ્યાન આપો, આ જે બળ છે એ 2 વિદ્યુતભારોને જોડતી રેખાની દિશામાં હોય છે. આ ખાસ મહત્વનો મુદ્દો છે. આ અહીંયા હું જે મુદ્દા લખું એ બધા ધ્યાન રાખવા જેવા છે અને એમાંથી ક્વેશ્ચન પૂછાય. આ જે વિદ્યુતભાર વચ્ચે બળ લાગે છે એ ફોર્સ જે છે ને ભાઈ, એ વિદ્યુતભારોને જોડતી રેખાની દિશામાં હોય છે. એટલા માટે આપણે આ બળને આપણે કેન્દ્રીય બળ પણ કહીએ છીએ. કયું બળ કહીએ છીએ? કેન્દ્રીય બળ, સેન્ટ્રલ ફોર્સ કહેવાય મિત્રો. અહીંયાથી આના સેન્ટર ઉપર આ દિશામાં બળ લાગશે ને આના ઉપરથી અહીંયાથી આના સેન્ટર ઉપર આ દિશામાં, એટલા માટે આને કેન્દ્રીય બળ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બરાબર છે. બીજી વસ્તુ સમજો કે આ વિદ્યુતભાર આના ઉપર બળ લગાડે
તો આ વિદ્યુતભાર આના ઉપર બળ લગાડશે, એટલા માટે આને આપણે ક્રિયા પ્રતિક્રિયાની જોડ પણ કહીએ છીએ, બરાબર છે. આને ક્રિયા કરી હોય તો આ વિદ્યુતભારે આના ઉપર પ્રતિક્રિયા આપી હોય, બરાબર છે. એટલા માટે આ બળને આપણે ક્રિયા પ્રતિક્રિયા બળ પણ કહીએ છીએ. બીજી વસ્તુ સમજો મિત્રો, અહીંયા આ જે F21 અને F12 બળ લાગ્યા છે, આ માની લો કે F21 બળ આ દિશામાં છે તો એના જેટલા જ મૂલ્યનું બળ આ હશે એ કેટલું હશે F12, પણ બંનેની દિશા અલગ અલગ છે એટલે એક પ્લસ હોય તો બીજું માઇનસ હોય. પણ બીજી વસ્તુ બેટા કે આ બંનેનું મૂલ્ય કેવું હશે? હંમેશા સરખું, અને બંને કેવી રાશિ છે? સદિશ. ઓકે, આટલી ખબર પડે. હવે આ જે બળ ઉદ્ભવે છે બે વિદ્યુતભાર વચ્ચે, એ બે વિદ્યુતભાર વચ્ચે ઉદ્ભવતું બળ એ F ચલે છે આ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, Q1 Q2, બરાબર છે. અહીંયા હું 1 કુલમ મૂકું, અહીંયા 1 કુલમ મૂકું તો શું થશે? F ચલે છે 1 ન્યૂટન, બરાબર છે. બળ કેટલા ન્યૂટન? 1 ન્યૂટન. અહીંયા 2 મૂકું, અહીંયા 2 મૂકું તો F ચલે છે 4 ન્યૂટન. એટલે એનો મતલબ એવો થયો મિત્રો કે આ બળ એ થિયરિટિકલ ગણતરી કરી શકાય છે પણ સાબિત કરી શકાતું નથી, બરાબર છે ને. આપણે કુલંબીય બળને ક્યારેય સાબિત કરી શકતા નથી, આ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર છે ને. આ બળ સાબિત કરી શકાતું નથી પણ થિયરિટિકલ આપણે ગણતરી કરી અને બળનું મૂલ્ય શોધી શકીએ છીએ. બીજી વસ્તુ સમજો, અહીંયાથી આ બે વિદ્યુતભાર વચ્ચે માની લો કે આ રેખા છે જે જોડે છે, કાલ્પનિક રેખા, એ અંતર માની લો કે R છે આ બે વિદ્યુતભાર વચ્ચેનું, બરાબર છે ને. તો આ જે બળ છે એ વિદ્યુતભાર વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર છે. એટલે આ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર છે. કેવું છે ભાઈ? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને બીજી વસ્તુ કે જે બળ એ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, સમજો અહીંયાથી જે બી ફોર્સ લાગે છે, બે કણો હોય, બે વિદ્યુતભાર હોય, બરાબર છે ને, એ બળ હંમેશા લાંબા અંતરો સુધી લાગે. કેવું લાગશે ભાઈ? લાંબા અંતરો સુધી લાગી શકે છે, બરાબર છે. કેવું બળ? જે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એ લાંબા અંતર સુધી ઉદ્ભવી શકે, બરાબર છે. પોઈન્ટ યાદ રાખજો. બીજી વસ્તુ યાદ રાખો કે આ બંને વચ્ચે જે બળ ઉદ્ભવે છે ને ભાઈ એ સંરક્ષી પ્રકારનું છે. કેવું છે ભાઈ? સંરક્ષી બળ છે. ઓકે, કેવું છે આ? સંરક્ષી બળ. એટલે આ બિંદુ અને આ બિંદુ, આ બે બિંદુઓ ઉપર જ આધાર રાખે છે. બીજી વસ્તુ સમજો, અહીંયા આ કેવું બળ છે ભાઈ? સંરક્ષી બળ. અને આ બળ લાગવા માટે મીડિયેટર કોણ હોય? કઈ રીતે બળ લાગે? આ બંને વચ્ચે તો જગ્યા છે, એક વિદ્યુતભાર અહીંયા મૂકો, બીજો વિદ્યુતભાર અહીંયા મૂકો, તો આ બંને વચ્ચે જગ્યા છે. તો એ જગ્યામાં એવું કયું મીડિયેટર છે કે જે આ બે વિદ્યુતભાર વચ્ચે બળ ઉત્પન્ન કરે છે? તો જુઓ અહીંયા ધ્યાન રાખો, માની લો કે આપણે કોઈ બે પદાર્થ હોય, બે પદાર્થ વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ લાગતું હોય, બરાબર છે ને, ગુરુત્વ બળ, તો એ ગ્રેવિટોનના કારણે લાગે. કોના કારણે લાગે? ગ્રેવિટોન. હવે ન્યુક્લિયસની અંદર બે પ્રકારના બળ લાગે છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે લાગે છે મિત્રો એ કોના કારણે લાગે છે? મેસોન પાર્ટિકલના કારણે લાગે છે. અને વીક ન્યુક્લિયર ફોર્સ જે છે એ કોના કારણે લાગે છે? બોઝોન પાર્ટિકલના કારણે લાગે છે. તો એ જ રીતે અહીંયા બે વિદ્યુતભાર વચ્ચે જે કુલંબીય બળ લાગે છે એ ફોટોનના પાર્ટિકલ જે છે, ફોટોન પાર્ટિકલ એટલે કે ફોટોન દ્વારા લાગે છે. કોના દ્વારા લાગે છે? ફોટોન દ્વારા લાગે છે. ગુરુત્વ બળ એ ગ્રેવિટોન દ્વારા લાગે છે, બરાબર છે, આપણને ખબર છે. પછી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એ કોના દ્વારા લાગે છે ભાઈ? મેસોન દ્વારા લાગે છે. અને વીક ન્યુક્લિયર ફોર્સ એ બોઝોન પાર્ટિકલ દ્વારા લાગે છે. એ જ રીતે અહીંયા બે વિદ્યુતભાર વચ્ચે જે બળ ઉદ્ભવે છે એ મીડિયેટર જે છે એ કોણ છે ભાઈ? ફોટોન છે. ફોટોનના કારણે અહીંયા બળ ઉદ્ભવે છે, બરાબર છે. બીજી વસ્તુ સમજો, અહીંયા આ જે બળ છે એ માધ્યમ ઉપર આધાર રાખે છે. કયું માધ્યમ છે? કેમ ભાઈ? તો હું આને આ રીતે લખી શકું, આપણે નિયમ લખીએ છીએ, બરાબર છે ને, જે આપણે એક્ઝામમાં લખવાનો છે. F ચલે છે Q1 Q2 બાય, આ બંનેને ભેગા કરું તો આ રીતે ફોર્સ લખી શકીએ, અથવા તો F બરાબર K Q1
Q2/r². આ જ્યાં કે શું છે ભાઈ, કુલંબીય અચળાંક છે અને એ કુલંબીય અચળાંકમાં માધ્યમની પરમિટિવિટી આવે છે, બરાબર છે. એટલે આ જે બળ છે ભાઈ એ માધ્યમ પર આધારિત છે. કોના ઉપર? માધ્યમ પર આધારિત છે. માધ્યમ બદલાય તો આ બળ બદલાઈ જશે, બરાબર છે ને. આટલી ખબર પડી ભાઈ કુલમના નિયમની અંદર કઈ કઈ વસ્તુ મહત્વની છે, બરાબર છે. હવે આપણે નિયમ લખીએ અને સમજીએ. સમજો અહીંયા નિયમ શું છે, તો આને સાફ કરું છું. આ તો આપણે સમજવા માટે લખ્યું. હવે પ્રોપર નિયમની વાત કરીએ, બરાબર. સમજો અહીંયાથી નિયમ છે શું, બરાબર. સમજો અહીંયા તો આ બે જે વિદ્યુત ભાર છે ભાઈ, બરાબર છે ને. આ જે બે વિદ્યુત ભાર છે એ બે વિદ્યુત ભાર વચ્ચે આકર્ષી પ્રકારનું બળ પણ લાગી શકે છે અને અપાકર્ષી પ્રકારનું બળ પણ ઉદ્ભવી શકે છે, બરાબર છે ને. તો આ જે બળ લાગે છે એ બળ કેટલું હોય છે, તો અહીંયા લખું છું, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ તે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર છે. આ ખાસ મુદ્દો છે. ઓકે, તો આ મુદ્દા ઉપરથી અથવા તો આ નિયમ ઉપરથી આપણે આવું લખી શકીએ, એફ ચલે છે બે વિદ્યુત ભારના મૂલ્યોનો ગુણાકાર, બરાબર છે. અને બીજી વસ્તુ કે એફ ચલે છે 1/, બંને વચ્ચેનું અંતર r હોય તો r², બરાબર છે. હવે આ બંનેને આપણે જોડી દઈએ તો આપણને નિયમ મળશે, એફ ચલે છે Q1 Q2/r² લખાય. હવે અહીંયાથી હું અચળાંક દૂર કરું, બરાબર છે ને, તો શું મળશે અહીંયાથી ભાઈ, અચળાંક દૂર કરી દઈએ આપણે તો શું મળશે અહીંયાથી, જુઓ આવું લખાશે. માટે F બરાબર K Q1 Q2/r². અહીં K શું છે ખબર છે ભાઈ, કુલંબીય અચળાંક છે. K શું છે? કુલંબીય અચળાંક છે, બરાબર છે. અથવા તો આપણે આને સપ્રમાણ અચળાંક કહીએ છીએ, બરાબર છે. સપ્રમાણતાનો શું કહીએ છીએ ભાઈ, અચળાંક કહીએ છીએ, બરાબર છે. અને આ સપ્રમાણતાનો અચળાંક જે છે કે એ કે નું મૂલ્ય k બરાબર 1/4πε0 છે. કેટલું છે ભાઈ? k બરાબર 1/4πε0. અને આનું મૂલ્ય લખવું હોય તો કેટલું લખાય, તો k બરાબર 9 × 10⁹, બરાબર. કેટલું છે? k બરાબર 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલંબ સ્ક્વેર. આ k નું કુલંબીય અચળાંકનું મૂલ્ય થશે, બરાબર. SI એકમ એનો છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલંબ સ્ક્વેર, બરાબર છે. હું અહીંયાથી જો CGS એકમની વાત કરું, બરાબર છે ને, તો CGS એકમ થશે 1 ESU. કેટલું થશે ભાઈ? CGS એકમમાં આનું મૂલ્ય થાય છે 1 ESU, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. ખબર પડી ગઈ આટલી વસ્તુ. આ જે છે એ કુલંબીય નિયમ છે. આને તમે ફટાફટ સ્ક્રીનશોટ લો, હજુ થોડું આગળ સમજીએ. ઓકે, ચલો આ સાફ કરું છું કે આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા બધા, આ ખબર હોવા જોઈએ, બરાબર છે. ચલો હવે જુઓ, અહીંયા આપણને જે k નું મૂલ્ય મળ્યું ભાઈ, અહીંયાથી k નું જે મૂલ્ય મળ્યું, આ તો કુલમનો નિયમ મળી ગયો આપણને. આપણે અદિશ સ્વરૂપ ભણી રહ્યા છીએ ભાઈ. કયું છે કુલમનો નિયમ? અદિશ સ્વરૂપ, બરાબર છે. અદિશ અને સદિશમાં ફક્ત દિશાની જ આપણે અહીંયા જે દર્શાવવાની રીત છે એ જ ફેરફાર છે, બીજો કોઈ ફેરફાર નથી અહીંયા, બરાબર છે. તો જે k નું મૂલ્ય મળ્યું એ કેટલું છે ભાઈ? જુઓ અહીંયાથી k નું મૂલ્ય કેટલું? 1/4πε0. આ ε0 શું છે ખબર છે? ε0 શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી છે. શું છે બેટાઓ?
શૂન્યાવકાશની પરમિટિવિટી. અને આ શૂન્યાવકાશની પરમિટિવિટીને જો અહીંયાથી કરતા બનાવું તો એનું મૂલ્ય મળે છે 8.85 ગુણ્યા 10⁻12 એકમ થશે કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. આ એપ્સાઇલોન 0 નું મૂલ્ય મળે છે. બરાબર છે. આ માધ્યમની પરમિટિવિટી છે. એટલે જુઓ અહીંયાથી આપણે આ નિયમને આ રીતે પણ લખી શકીએ. F બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. લખી શકાય આવું લખી શકાય ભાઈ. ઓકે, આની અંદર કોઈ ડાઉટ ખરો? હવે આ શૂન્ય અવકાશમાં અથવા તો કોઈ માધ્યમ નથી હાજર એવી જગ્યાએ આપણે બે વિદ્યુતભાર મૂક્યા હોય તો બે વિદ્યુતભાર વચ્ચે આટલું બળ લાગશે. કેટલું? 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 R સ્ક્વેર. બરાબર છે. કદાચ જો માધ્યમ બદલી દેવામાં આવે, બરાબર છે ને, પહેલા આનો સ્ક્રીનશોટ લો. હવે સમજીએ આપણે નિયમને થોડા આગળ ડિટેલમાં. ઓકે, ખબર પડી ગઈ આટલી વસ્તુ? ચલો જવા દો આને. આ ખબર પડી ગઈ હોય તો જવા દો. ચલો અહીંયાથી. ઓકે, ચલો સમજાય છે ને ભાઈ? આપણી જોડે નિયમ છે, જે નિયમ F બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 R સ્ક્વેર. આની અંદર એપ્સાઇલોન 0 એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. એટલે જ્યારે બે વિદ્યુત ભારોને, સમજો અહીંયાથી, જ્યારે બે વિદ્યુત ભારોને શૂન્ય અવકાશમાં અથવા તો હવામાં મૂકવામાં આવે, બરાબર છે ને, તો તેમની વચ્ચે ઉદ્ભવતું કુલંબીય બળ F બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 R સ્ક્વેર થશે. ખબર પડી ગઈ આટલી વસ્તુ? ઓકે, ડન. હવે જો માધ્યમ બદલી દઈએ, બરાબર છે ને, એટલે કે બે વિદ્યુત ભાર જો માધ્યમમાં મૂકવામાં આવે, હવે કોઈ માધ્યમમાં મૂકીએ તો પરમિટિવિટી, માધ્યમમાં મૂકવામાં આવે તો નવું બળ કયું? F ડેશ લાગે. હવે પ્રશ્ન એ થાય મિત્રો કે આ પરમિટિવિટી શું છે? બરાબર છે ને, પરમિટિવિટી શું છે? તો સમજી લો અહીંયા પરમિટિવિટી એટલે પરમિટ કરવું. શું પરમિટ કરવું? માની લો કે 10 જણા લાઈનમાં ઊભા છે અને છેલ્લા 10મા નંબરને મારે ધક્કો મારવો હોય તો હું શું કરીશ? પહેલાને ધક્કો મારીશ, એ પાછળવાળાને, એના પાછળવાળા, એમ કરતા કરતા 10માને ધક્કો લાગશે. એટલે જો આ વચ્ચેવાળું માધ્યમ બદલાય તો છેલ્લાને લાગતું જે ધક્કો છે એ એના બળના મૂલ્યમાં ઘટાડો વધારો થશે. તો આ એવું જ છે ભાઈ કે જે મીડિયેટર હતું ફોટોન પાર્ટિકલ, બરાબર છે ને, કે બે વિદ્યુતભાર વચ્ચે બળ ઉદ્ભવે છે તો એના માટે જવાબદાર કોણ છે? ફોટોન, મીડિયેટર છે. બરાબર છે ને. તો આ મીડિયેટર એ પરમિટિવિટી ઉપર આધારિત છે. જો પરમિટિવિટી ચેન્જ થાય તો એ મીડિયેટરનું કામ છે એ ઘટી જશે અથવા તો વધી જશે. બરાબર છે ને. તો સમજો અહીંયાથી આ એપ્સાઇલોન 0 એ જ્યારે આપણે કોઈ માધ્યમ બદલી દઈએ તો નવું બળ, માની લો કે F ડેશ છે, પહેલા શૂન્ય અવકાશ માટે F હતું, હવે કેટલું? F ડેશ. તો એ કેટલું થઈ જાય? 1/4 પાઈ એપ્સાઇલોન. બરાબર છે. અહીંયા એપ્સાઇલોન 0 એટલે 0 માધ્યમ બતાવે છે અને એપ્સાઇલોન એટલે અહીંયા જે તે માધ્યમનું મૂલ્ય બતાવશે. તો Q1 Q2 ભાગ્યા શું લખી શકીએ આપણે? R સ્ક્વેર લખી શકીએ. ઓકે, આ એપ્સાઇલોન શું છે ભાઈ? એપ્સાઇલોન એ માધ્યમની પરમિટિવિટી છે. પડી ગઈ ખબર? અને અહીંયા જે એપ્સાઇલોન નોટ શું છે? અહીંયા લખેલું છે શૂન્ય અવકાશની પરમિટિવિટી અને એનું મૂલ્ય આપેલું છે. અહીંયા માધ્યમનું મૂલ્ય હજુ આપેલું નથી, એ જે તે માધ્યમ ઉપર આધાર રાખે છે. જુઓ અહીંયા આવે આ બળ અને આ બળ બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો શું થશે? તો જુઓ અહીંયાથી હું F ભાગ્યા F ડેશ કરું તો શું થાય? આના ભાગાકારમાં આ કરું તો 1/4 પાઈ 1/4 પાઈ ઉડી જશે. Q1 Q2 અહીંયા Q1 Q2 R સ્ક્વેર ઉડી જશે. જો આવું થશે 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર ડિવાઇડેડ બાય F ડેશ એટલે 1/4 પાઈ એપ્સાઇલોન Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. 1/4 પાઈ 1/4 પાઈ ઉડી ગયા. અહીંયા Q1 Q2 R સ્ક્વેર, Q1 Q2 R સ્ક્વેર ઉડી જશે તો અહીંયાથી શું થશે ભાઈ? એપ્સાઇલોન બાય એપ્સાઇલોન નોટ, આ છેદનો છેદ ઉપર જતો રહેશે. બરાબર છે. એટલે આપણને અહીંયાથી F ભાગ્યા F ડેશ આ મળશે.
એફ ડેશ શું હતું ભાઈ? નવું બળ. જ્યારે વિદ્યુત ભારને આપણે ક્યાં મૂક્યા? જે તે માધ્યમમાં મૂક્યા એ વખતનું બળ છે. ઓકે, આ સાફ કરું છું. ચલો જુઓ અહીંયાથી, બે વિદ્યુત ભારને શૂન્ય અવકાશથી જ્યારે આપણે કોઈ માધ્યમમાં લઈ જઈએ છીએ ત્યારે આટલું બળ ઉદ્ભવે છે. સમજો અહીંયાથી. તો અહીંયાથી આવું લખી શકાય, નવું બળ બરાબર શું લખાશે? આને આ બાજુ લાવો તો આ બધું આના નીચે આવશે. તો એફ ભાગ્યા શું થશે ભાઈ? એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0. ઓકે, શું લખાશે અહીંયાથી? એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 લખી શકાય આવું. ઓકે, અને આ એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 એ શું બતાવે છે ભાઈ? સાપેક્ષ પરમિટિવિટી. શું બતાવે છે? સાપેક્ષ પરમિટિવિટી બતાવે છે, જેને આપણે એપ્સાઇલોન r વડે પણ લખીએ છીએ. બરાબર છે? રિલેટિવ પરમિટિવિટી એપ્સાઇલોન r વડે લખીએ છીએ. અને આ એપ્સાઇલોન r ને એકમ કે પારિમાણિક સૂત્ર નથી. પડી ગઈ ખબર આટલી વસ્તુ? આ એપ્સાઇલોન r ને એકમ કે પારિમાણિક સૂત્ર નથી. ખબર પડી ગઈ આટલી વસ્તુ? કેમ? કારણ કે આનો એકમ અને આનો એકમ એ બંને ઉડી જશે ઉપર નીચે, એટલે આને જોડે એકમ ના હોય, અને એકમ ના હોય એટલે એનું પારિમાણિક સૂત્ર પણ હશે નહીં. ઓકે, તો સમજો અહીંયાથી આ એફ ડેશ આ રીતે લખી શકાય, એફ ભાગ્યા એપ્સાઇલોન r. ઓકે, આ એપ્સાઇલોન r ને ઘણી વખત આવા k વડે પણ દર્શાવેલું હોય છે, જેને કહેવામાં આવે છે ડાયઇલેક્ટ્રિક અચળાંક. શું કહીએ છીએ આપણે? ડાયઇલેક્ટ્રિક અચળાંક. બરાબર છે? એ અવાહક જેવી વર્તણૂક ધરાવે છે. તો અહીંયા સમજો આવું લખી શકાય, એફ ડેશ બરાબર એફ ભાગ્યા કે. આ કે શું છે ભાઈ? ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે. શું છે આ? કે ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. હવે સમજો અહીંયા આ જે રિલેટિવ પરમિટિવિટી છે મિત્રો, અથવા તો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે એપ્સાઇલોન r, એનું મૂલ્ય હંમેશા 1 કરતા વધુ હોય છે. બરાબર છે? હંમેશા 1 કરતા કેવું હોય? વધુ હોય. બરાબર? એપ્સાઇલોન r એ જ કે છે, અને આ કે નું મૂલ્ય હંમેશા 1 કરતા વધુ હોય છે. અને સુવાહક જો પદાર્થ હોય, સુવાહકો માટે એપ્સાઇલોન r નું મૂલ્ય ઇન્ફાઇનાઇટ હોય છે. કેવું હોય છે ભાઈ? એપ્સાઇલોન r નું મૂલ્ય ઇન્ફાઇનાઇટ હોય છે. ખબર પડે આટલી વસ્તુ? ઓકે, આ થઈ ગયો કુલમ્બ નિયમ. બીજી વસ્તુ કે અહીંયા જે એપ્સાઇલોન 0 છે, એ એપ્સાઇલોન 0 નો એકમ ખબર હોય તો એનું પારિમાણિક સૂત્ર પણ લખી શકાય. બરાબર છે ને? એપ્સાઇલોન 0 નો એકમ કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર છે. બરાબર છે? તો આનું પારિમાણિક સૂત્ર લખવું હોય, બરાબર છે, તો શું થશે? આવું થશે, m-1 l-2. બરાબર છે? m-1 l-2 T2 અને Q2. પડી ગઈ ખબર? T2 સોરી અહીંયા l-3 થશે ને, l-3 T2 અને Q2. બરાબર છે? આવું લખી શકાય. અથવા તો બીજું પણ પારિમાણિક સૂત્ર બનશે. અહીંયાથી Q ના લખવો હોય, એમાં એમ્પિયર ટાઈમ પ્રમાણે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય પારિમાણિક સૂત્ર. જુઓ, પારિમાણિક સૂત્ર તમને લોકોને બહુ સારી રીતે આવડતા હશે, 11th ની અંદર આપણે ભણેલા છીએ. બરાબર છે? આવું થશે અહીંયાથી m-1 l-3 T4 એ 2. આ પણ થશે. બરાબર છે? આના બે પારિમાણિક સૂત્રો સરસ રીતે યાદ રાખી લેવાના, ઘણીવાર MCQ માં પૂછાય છે. બરાબર છે? આ થઈ ગયા કુલમ્બનો નિયમનું અદિશ સ્વરૂપ. બરાબર છે? સમજાઈ ગઈ હોય આ બધી જ બાબતો તો સરસ મજાની એક કોમેન્ટ કરજો અને જણાવજો કે ભાઈ બહુ મજા આવી ગઈ. બરાબર છે? બીજી વસ્તુ સમજો અહીંયા, આ જે બળ છે એના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ ગણીએ. માની લો કે બે વિદ્યુત ભારને હવામાં મૂકેલા હોય અને એમની વચ્ચે 8 ન્યૂટન બળ લાગે છે. તો જો એને પાણીમાં મૂકી દઈએ તો કેટલા ન્યૂટન બળ લાગશે? હે ને? જુઓ, હવામાં હોય તો આટલું બળ લાગે, આટલું. આ કેટલા ન્યૂટન કીધું આપણને? 8-9 ન્યૂટન જે બી આપ્યું હોય. બરાબર છે ને? અને એને ઉઠાઈને પાણીમાં મૂકી દો, પાણીમાં મૂકો તો એપ્સાઇલોન બદલાઈ જાય. તો આ બદલાઈ જાય તો બળ કેટલું લાગશે? તો સિમ્પલ વસ્તુ સમજો અહીંયાથી. આનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે એક સરસ મજાનો ક્વેશ્ચન જોઈએ. બરાબર છે? ઓકે, પછી આપણે આગળ જઈએ. ચલો, સમજાઈ ગયું મિત્રો? સમજાય છે? આ નિયમ સરસ રીતે તમે તમારી નોટમાં લખી શકો છો ભાઈ. બરાબર છે? તો જ વધુ મજા આવશે. બરાબર છે? ઓકે, બાકી તો બીજાની નોટ લઈને વાંચવા જશો તો કોઈ જ મતલબ નથી. પોતાની નોટ જાતે બનાવી અને એને વાંચીશું તો વધુ મજા આવશે. સમજો અહીંયાથી પ્રશ્ન આવો છે ભાઈ કુલમ્બના નિયમ ઉપરથી. બે વિદ્યુત ભાર આપણને આપેલા હોય. બરાબર છે ને? બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ
9 ન્યૂટન છે. આ કઈ જગ્યાએ મૂકેલા છે ભાઈ? બે વિદ્યુતભાર ખાસ ખબર હોવી જોઈએ. શૂન્ય અવકાશમાં, બરાબર છે. ક્યાં મૂકેલા છે? શૂન્ય અવકાશમાં બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ એ 9 ન્યૂટન છે. તો તે બે વિદ્યુતભારોને તેટલા જ અંતરે પાણીમાં મૂકવામાં આવે તો નવું બળ F' ખાલી જગ્યા થાય અને પાણી માટે રિલેટિવ પરમિટિવિટી 81 છે. કેટલી છે ભાઈ? 81 છે. ખાસ ધ્યાન રાખો, બરાબર છે. કેટલી છે? 81 છે. તો શું કરીશું આપણે? નવું બળ શોધવાનું છે. તો જૂનું બળ ભાગ્યા એપ્સાઇલોન r લખી શકાય આવું. હમણાં જ આ ફોર્મ્યુલા જોઈ, બરાબર છે. તો અહીંયા આ નવું બળ, ભાઈ આ કયું બળ બતાવે છે? નવું બળ બતાવે છે. અને આ કયું બળ છે? જૂનું બળ, એટલે આપેલું, બરાબર છે. આપેલું બળ કેટલું છે? 9 ન્યૂટન ભાગ્યા એપ્સાઇલોન r કેટલા આપેલા છે આપણને? 81. તો F' કેટલા થશે ભાઈ? 1/9 ન્યૂટન, બરાબર છે. તો જુઓ અહીંયા શૂન્ય અવકાશમાં જે બળ લાગતું હોય એ જ બળ જો આપણે એ જ વિદ્યુત ભારોને એટલા જ અંતરે કોઈ બીજા માધ્યમમાં મૂકી દઈએ તો એની પરમિટિવિટી જેટલી હોય એના ભાગનું થઈ જશે. સાપેક્ષ પરમિટિવિટીના ભાગનું થઈ જાય, બરાબર છે ને? આ ખબર પડી ગઈ હોય તો આ ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લઈશું. અને હવે આપણે કુલમના નિયમની મર્યાદાઓ જોઈએ ભાઈ, બરાબર છે. શું જોઈએ આપણે? કુલમના નિયમની સરસ મજાની મર્યાદાઓ છે. લિમિટેશન શું છે? કુલમનો નિયમ ક્યારે આપણે એપ્લાય કરી શકીએ? પહેલા તો નિયમની અંદર એક શબ્દ આવ્યો તો બિંદુવત વિદ્યુતભાર. હવે આ બિંદુવત વિદ્યુતભાર કોને કહેવાય? તો સમજો અહીંયા બિંદુવત વિદ્યુતભાર કોને કહેવાય? આપણે સમજવું છે કયા વિદ્યુતભાર ભાઈ? બિંદુવત વિદ્યુતભારો એટલે શું? એ કોને કહીશું બિંદુવત વિદ્યુતભાર? પહેલા તો નિયમની અંદર એક શબ્દ આવ્યો બિંદુવત વિદ્યુતભાર, પણ આ બિંદુવત વિદ્યુતભાર શું છે? તો જુઓ, એક વિદ્યુતભાર અહીંયા મૂકેલો છે, આ Q1, અને બીજો વિદ્યુતભાર અહીંયા મૂક્યો છે આપણે Q2. આ બે છે. અથવા તો એવું છે કે એક અહીંયા ગોળો છે, આ ગોળા ઉપર પ્લસ વિદ્યુતભાર પાથરી દીધો છે આપણે, બરાબર? સમજીએ. ઓકે, આ ગોળા ઉપર મેં પ્લસ વિદ્યુતભાર પાથરી દીધો છે અને આની ત્રિજ્યા છે r. અહીંયા એક બીજો ગોળો છે, બરાબર છે, અને આના ઉપર પણ પ્લસ વિદ્યુતભાર પાથરી દીધો છે. સમજીએ અહીંયા ખાસ. ઓકે, અને આની ત્રિજ્યા પણ આપણને આપી છે r. હવે જુઓ, આ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર છે સ્મોલ r, આ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર છે સ્મોલ r. તો જુઓ, આ જે વિદ્યુતભાર આપેલા છે આમના રેખીય પરિમાણો, રેખીય સાઈઝ જે છે એની, આ રેખીય પરિમાણ જે છે એ પરિમાણ એમની બંનેની વચ્ચે જે અંતર આપ્યું છે એના કરતા જો નાના હોય, બરાબર છે ને? આનું પરિમાણ અને આનું પરિમાણ એ બંને વચ્ચેના અંતર કરતા જો નાના થઈ જાય તો આ બિંદુવત વિદ્યુતભાર કહેવાય, બરાબર છે? સમજો અહીંયા આ વિદ્યુતભારોના પરિમાણો જો તેમની વચ્ચેના અંતર કરતા નાના હોય તો તે વિદ્યુતભારોને કેવા કહીએ છીએ ભણી આપણે? બિંદુવત વિદ્યુતભારો કહે છે. ખબર પડી ગઈ કેવા વિદ્યુતભાર કહીએ છીએ આપણે? બિંદુવત વિદ્યુતભાર. બીજી વસ્તુ સમજો અહીંયા, ગોળીય પદાર્થો હોય, સુવાહકો હોય, સ્ફેરિકલ કંડક્ટર સુવાહક પદાર્થો હોય અને એના ઉપર વિદ્યુતભાર મૂકી દઈએ તો એમની ત્રિજ્યા આપેલી હોય. બીજી વસ્તુ કે આ ગોળાઓની જે ત્રિજ્યા છે, આ ગોળાની ત્રિજ્યા, આ ગોળાની ત્રિજ્યા એ એમની અંતર કરતા જો નાની હોય, બંનેના કેન્દ્રોના અંતર જે આપેલા છે r ની વાત કરું છું, બરાબર છે? તો આ ગોળાનું કેન્દ્ર અને આ ગોળાનું કેન્દ્ર, આ કેન્દ્રને C1 કહી દો અને આ C2, C1 થી C2 સુધીનું અંતર જો એમની ત્રિજ્યા કરતા ખૂબ જ મોટું હોય તો આ બંને ગોળાઓ ઉપર પથરાયેલો વિદ્યુતભાર બિંદુવત કહેવાય, બરાબર છે? બીજો એક મુદ્દો સમજો અહીંયા, C1 અને C2 વચ્ચેનું અંતર જો તે ગોળાઓની ત્રિજ્યા કરતા ખૂબ જ મોટું હોય
તો ગોળાઓ પર પથરાયેલ વિદ્યુત ભાર, ગોળાઓ ઉપર પથરાયેલ વિદ્યુત ભાર એ કેવો ગણી લેવાનો ભાઈ? બિંદુવત વિદ્યુત ભાર કહેવાય. સમજાઈ ગઈ આટલી વસ્તુ. C1 અને C2 વચ્ચેનું અંતર જો તે ગોળાઓની ત્રિજ્યા કરતા કેવું હોય મિત્રો? ખૂબ જ મોટું હોય. બરાબર છે ને? આ C1 અને C2 એટલે કે બે ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર જો ખૂબ જ મોટું હોય તો આપણે શું કરીએ છીએ? અહીંયા ગોળાઓ ઉપર જે પથરાયેલો વિદ્યુત ભાર છે એને બિંદુવત વિદ્યુત ભાર તરીકે ગણી લઈએ છીએ. ઓકે, ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લઈશું અને આપણે હવે જોઈએ કુલમના નિયમની સરસ મજાની 5 એક મર્યાદાઓ છે જે ખાસ મહત્વની છે. બરાબર છે? ચલો, ઓકે, સમજાઈ ગયું ભાઈ બિંદુવત વિદ્યુત ભાર શું છે? બરાબર છે? તો ચલો અહીંયા પહેલો જ મુદ્દો સમજીએ. કયો? કુલમના નિયમની મર્યાદાઓ. બોર્ડની પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સરસ રીતે યાદ રાખી લેજો. બરાબર છે? સમજો. અહીંયા પ્રશ્ન એ છે કુલમના નિયમની મર્યાદાઓ. બરાબર છે? અહીંયા સરસ મજાની 5 મર્યાદાઓ છે. પહેલી મર્યાદા કે વિદ્યુત ભારો બિંદુવત હોવા જોઈએ. બરાબર છે? કેવા હોવા જોઈએ વિદ્યુત ભારો? બિંદુવત હોવા જોઈએ. તો જ આપણે કુલમનો નિયમ એપ્લાય કરી શકીએ. બરાબર છે? બીજી વસ્તુ સમજો. હવે બિંદુવત વિદ્યુત ભાર કેવા છે તમને ખબર છે, હમણાં જ આપણે જોઈ લીધું. બરાબર છે ને? બીજો મુદ્દો કે વિદ્યુત ભારો સ્થિર હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સ્થિર. ગતિમાન વિદ્યુત ભાર વચ્ચે ક્યારે કુલમનો નિયમ એપ્લાય થતો નથી. એ વિદ્યુત ભાર એકબીજાની સાપેક્ષે સ્થિર હોવા જોઈએ તો જ આપણે આ કુલમનો નિયમ એપ્લાય કરી શકીએ. બરાબર છે? ચલો, ત્રીજો મુદ્દો છે. બરાબર છે? ત્રીજો મુદ્દો શું છે કે 10⁻15 મીટર કરતા ઓછા અંતરે આ નિયમ લાગુ પડતો નથી. ભાઈ જુઓ, બે વિદ્યુત ભારોને ખૂબ જ નજીક લાવી દો, ખૂબ જ નજીક લાવી દો અને બંને વચ્ચેનું અંતર 10⁻15 મીટર કરી દો અથવા તેના કરતા ઓછું કરી દો. તો 10⁻15 મીટર કરતા જો ઓછું અંતર કરી દઈએ આપણે તો આ નિયમ લાગુ ના પડે. કેમ? એ તો 10⁻15 તો પછી બધા ન્યુક્લિયસની અંદર જતા રહેશે પાર્ટિકલ. ન્યુક્લિયસનું એ પરિમાણ થઈ જશે અને એની વચ્ચે તો ન્યુક્લિયર બળ લાગતું થશે. બરાબર છે ને? તો આ અંતરે આ નિયમ લાગુ પડતો નથી. કયા અંતરે? 10⁻15 કરતા ઓછા અંતરે. ચોથો મુદ્દો જુઓ મિત્રો. ચોથો મુદ્દો શું કહે છે આપણને કે 10⁻18 મીટર કરતા વધુ અંતરે આ નિયમ લાગુ પડતો નથી. જુઓ, સૌથી ઓછું અંતર પણ આપ્યું છે અને સૌથી વધુ અંતર પણ આપેલું છે. ઓછામાં ઓછું આટલું અંતર હોય તો આ નિયમ લાગુ પાડી શકીએ. એનાથી ઓછા અંતરે આપણે લાગુ ના પાડી શકીએ. અને વધુમાં વધુ 10⁻18 મીટર હોય તો આપણે આ નિયમ લાગુ પાડી શકીએ. એનાથી વધુ અંતર હોય તો આ નિયમ લાગુ પડતો નથી. ઓકે, અને છેલ્લો મુદ્દો જોઈ લો. અહીંયાથી 5મી મર્યાદા છે કુલમના નિયમની અથવા તો કુલમના નિયમથી માત્ર બે જ વિદ્યુત ભારો વચ્ચેનું, બરાબર છે, બે જ વિદ્યુત ભાર વચ્ચેનું બળ શોધી શકાય છે. ઓકે, આ આપણે બે જ વિદ્યુત ભાર વચ્ચેનું બળ શોધવું હોય તો જ કુલમનો નિયમ એપ્લાય કરી શકીએ. અહીંયા જો ત્રીજો વિદ્યુત ભાર ક્યાંક આજુબાજુ મૂકી દીધો હોય તો એ વિદ્યુત ભાર આ બંને ઉપર એક સાથે બળ લગાવશે પણ આપણે 3નું બળ ગણતરીમાં લઈ શકીએ નહીં. આપણે કોઈ બે જ વિદ્યુત ભાર માટે કુલમનો નિયમ એપ્લાય કરીએ છીએ કારણ કે Q1 Q2 મૂલ્ય આપેલું હોય છે આપણને સૂત્રની અંદર. એટલા માટે આપણે ત્રીજો વિદ્યુત ભાર ત્યાં મૂકી શકતા નથી. અને સૌથી ડિટેલમાં એ વસ્તુ આપણે સમજીશું સંપાતપણાના સિદ્ધાંતમાં. બરાબર છે? તો આ 5 મર્યાદાઓ સરસ રીતે યાદ રાખવાની છે. આ યાદ રાખી લેવાની. બરાબર? પરીક્ષાની અંદર બોર્ડમાં 2 માર્કમાં પૂછાય એવા મુદ્દાઓ છે મિત્રો. ચલો હવે આગળ જોઈએ આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ શું છે? તો કઈ દિશામાં બળ લાગે છે
એ શોધવા માટે આપણે સદિશ સ્વરૂપનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ એક ખાસ વાત યાદ રાખો કે જ્યારે આપણે કુલમના નિયમના દાખલા ગણીશું ત્યારે દિશા બુદ્ધિથી શોધીશું. બરાબર છે? દિશા નક્કી કરવા માટે જ સદિશ સ્વરૂપ વાપરીએ છીએ આપણે. એ ફક્ત બોર્ડની પરીક્ષામાં પૂછાય એવું છે એટલે આપણે ભણવું જરૂરી છે અહીંયા. બરાબર છે? પણ જ્યારે ગણતરી કરતા હોય, દાખલો ગણતા હોય, MCQ કરતા હોય ત્યારે દિશા બુદ્ધિથી શોધી શકાય. બરાબર છે ને? આપણને સદિશ અને અદિશ ભૌતિક રાશિઓ વિશે બહુ સારી રીતે ખબર છે. ઓકે મિત્રો? તો અહીંયા આપણે MCQ ગણતી વખતે પ્લસ અને માઇનસ નિશાનીઓનો કોઈ ઉપયોગ કરતા નથી અહીંયા. બરાબર છે? એ હું MCQ વખતે તમને સમજાવીશ સારી રીતે. પણ પહેલા આપણે સમજી લઈએ કે આ સદિશ સ્વરૂપ શું છે અને કેમ બોર્ડની પરીક્ષા માટે જરૂરી છે. તો જુઓ અહીંયાથી બોર્ડની પરીક્ષા માટે જરૂરી એટલા માટે છે ભાઈ કારણ કે જે બળ છે એ બળ સદિશ ભૌતિક રાશિ છે અને કુલમના નિયમની અંદર બે વિદ્યુતભાર વચ્ચે બળ ઉદ્ભવે તો ત્યાં સદિશનો નિયમ એપ્લાય થતો હોય કોઈ ના કોઈ. એટલા માટે પરીક્ષામાં પૂછાય એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર છે? તો આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ જોઈએ. સદિશ સ્વરૂપ શું છે? પહેલા તો એક વસ્તુ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે કુલમનો નિયમ લખો અને એનું સદિશ સ્વરૂપ સમજાવો. હવે નિયમ લખતા તો આવડે. કયો? હમણાં આગળ લખ્યો કે બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ એ તે બે વિદ્યુતભારોના ગુણાકારના તે બે વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમ તો યાદ હોવો જ જોઈએ. બરાબર છે? એ નિયમ લખવાનો પહેલા અને પછી જ આપણે આ આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરીશું. કયું સ્વરૂપ ભાઈ? સદિશ સ્વરૂપ. માની લો કે મારી જોડે અહીંયા x અને y સમતલ છે. બરાબર છે ને? આ સમતલ આપણને આપ્યું છે. કેમ દોર્યું એ પણ સમજાવું હમણાં. જુઓ, અને આ એનું ઉગમ બિંદુ છે. હવે સમજો અહીંયાથી કોઈ એક વિદ્યુતભાર અહીંયા મૂકેલો છે. આ Q1 વિદ્યુતભાર છે એનો સ્થાન સદિશ અહીંયાથી આપણને આપેલો છે. અહીંયા Q1 વિદ્યુતભાર છે અને આ Q1 વિદ્યુતભારનો સ્થાન સદિશ છે સદિશ R1. હે ને? જે સદિશ એ સ્થાન બતાવતો હોય એને સ્થાન સદિશ કહેવાય. અને અહીંયા એક બીજો વિદ્યુતભાર મૂકેલો છે આપણે Q2 અને આ Q2 વિદ્યુતભારનો સ્થાન સદિશ છે આપણી જોડે R2. બરાબર છે? ખબર પડે? હવે જુઓ અહીંયા આ વિદ્યુતભાર આના ઉપર અપાકર્ષી બળ લગાવે તો આને F21 કહેવાય. બરાબર છે? પહેલા વડે બીજા ઉપર લાગતું બળ. સમજાઈ ગઈ આટલી વસ્તુ? અને આ વિદ્યુતભાર આના ઉપર બળ લગાડે તો આને આપણે શું કહીએ છીએ? F12 કહીએ છીએ. બીજા વડે પહેલા ઉપર લાગતું બળ. એવું નથી કે અપાકર્ષી જ હોય, એ આકર્ષી પ્રકારનું હોય તો આ વિદ્યુતભાર ઉપર આ દિશામાં બળ લાગશે ને આ દિશામાં આકર્ષણ થશે. અપાકર્ષણ એટલે બહારની બાજુ ધક્કો લાગશે આ બંનેને જોડતી કાલ્પનિક રેખા ઉપર. હવે સમજો અહીંયાથી હું આ બંનેના સ્થાન સદિશનો આપણે પરિણામી સ્થાન સદિશ દોરીએ તો એ સદિશ કદાચ હું આ રીતે દોરું. બરાબર છે ને? આ રીતે જો દોરવામાં આવે તો આને કહેવાય R21 સદિશ કહેવાય. એને લખાય R2 - R1. આ કેમ લખીએ છીએ એ સદિશમાં બહુ સારી રીતે આપણે સમજીને આવ્યા છીએ. બરાબર છે? R2 - R1. અને જો આ સદિશને ઉલટાઈ દઉં, આ રીતે લખું તો આને કહેવાય R12. બરાબર છે ને? R12 બરાબર R1 - R2. ઓકે? જો આ બંનેને સરખાવા હોય તો શું લખી શકાય? આ બંનેને સરખાવા હોય તો આવું લખાય R21 બરાબર -R12 લખી શકાય. કેમ -R12 લખ્યું મેં? કેમ માઇનસ? જો R21 છે અહીંયા અને R12 છે. આને આગળ લાવું તો આ માઇનસ થઈ જશે. ઓકે? ખબર પડી ગઈ? એટલા માટે આ બંને આ રીતે લખી શકાય કે ના લખી શકાય? ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ ભાઈ કે ના પડી? સમજાઈ ગઈ આટલી વસ્તુ? ઓકે? હવે જુઓ અહીંયાથી આ બંનેના એકમ સદિશની વાત કરું. કયા સદિશ? એકમ સદિશ. એકમ સદિશનું કામ શું કે બે વિદ્યુતભાર ઉપર જે બળ લાગે છે એની દિશા દર્શાવવાનું કામ છે. બરાબર છે ને? અને એ દિશા કઈ હોય તો એકમ સદિશ સ્વરૂપે આપણે લખીએ અહીંયાથી. હું આવું લખું. જુઓ, એકમ સદિશ માટે R21 કેપ. ખબર છે ને? આ A કેપ B કેપ આવું લખતા હતા, ઉપર કેરેટ કરતા હતા. એ શું બતાવે ભાઈ? આ એકમ સદિશ બતાવે છે. અને R21 હોય તો શું લખી શકાય અહીંયાથી? સદિશ R21 અને R21 નું મૂલ્ય. એ જ રીતે હું R12 લખું, અહીંયા કેપ આવશે. બરાબર છે ને? તો શું લખાશે અહીંયાથી? સદિશ R12 ભાગ્યા સદિશ R12. એક પ્લસ છે તો બીજું કેવું છે ભાઈ? માઇનસ છે. ઓકે? એક પ્લસ છે તો બીજું કેવું છે? માઇનસ છે. એક સદિશ પ્લસ તો બીજો સદિશ કેવો છે આપણી જોડે? માઇનસ છે. તો અહીંયા આ માઇનસ લખી શકાય અને આ બંને ઉપરથી આવું લખી શકું. અહીંયા R21 કેપ બરાબર -R12 કેપ લખી શકાય.
તો જુઓ બંનેના એકમ સદિશો એ કેવા છે, એક પોઝિટિવ તો બીજો કેવો છે ભાઈ નેગેટિવ છે. તો આ જ વસ્તુ કુલમના નિયમ પરથી જો હું લખું, કયા નિયમ પરથી? કુલમના નિયમ પરથી જો લખવાનું થાય સદિશ સ્વરૂપે તો F21 અથવા તો F12, ચલો F12 લખું તો આ બળ કેટલું આના વડે આના ઉપર લાગે છે એ કે Q1 Q2 ભાગ્યા R12 અહીંયા છે તો અહીંયા આવું લખી શકાય R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. પડી ગઈ ખબર? R12 કેપ લખી શકાય ભાઈ. આ R12 કેપ શું બતાવે છે ભાઈ? આ R12 કેપ શું બતાવે છે? તો R12 કેપ જે છે એ શું બતાવે છે? F12 બળની દિશામાંનો એકમ સદિશ દર્શાવે છે. પડી ગઈ ખબર? આ શું દર્શાવે છે ભાઈ? આ બળની દિશાનો એકમ સદિશ દર્શાવે છે. અથવા તો આને આ રીતે પણ લખી શકાય F21 બરાબર, ચલો જુઓ અહીંયા R12 કેવા હતા? માઇનસ, તો અહીંયા આપણે આગળ શું લખી શકીએ? માઇનસ લખી શકીએ. ઓકે, ચલો અહીંયા R21 પ્લસ છે તો R21 બરાબર શું લખાશે? કે Q1 Q2 ભાગ્યા R21 સ્ક્વેર ઇન્ટુ R21 કેપ. અહીંયા R21 કેપ શું બતાવે છે ભાઈ? સદિશ F21 બળની દિશામાંનો એકમ સદિશ દર્શાવે છે. ઓકે મિત્રો, ખબર પડી ગઈ? એ જ પ્રમાણે આને જો હું સમીકરણ નંબર 1 કહી દઉં, આને સમીકરણ નંબર 2 કહી દઉં, તો સમીકરણ 1 અને 2 પરથી આપણે શું લખી શકીએ ભાઈ? F12 માઇનસ બરાબર F21. બંને બળ એ સમાન મૂલ્યના હોય અને વિરુદ્ધ દિશામાં હોય, મૂલ્ય સમાન દર્શાવવું હોય તો આના ઉપર શું કરવો પડશે ભાઈ? માનાંક કરવો પડશે. અને આ નિયમ એ ક્રિયા પ્રતિક્રિયા બળ દર્શાવે છે. એટલે અહીંયાથી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પણ પાલન કરે છે ભાઈ. આ નિયમ એ લખી શકાય ન્યૂટનની ગતિના ત્રીજા અથવા તો ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે છે. બરાબર છે ને? ત્રીજા નિયમનું પાલન કરે છે. ઘણીવાર MCQમાં આ પોઈન્ટ પૂછાતો હોય છે મિત્રો. બરાબર છે? આ સદિશ સ્વરૂપ 2 માર્કમાં પૂછાય. અહીંયા સરસ મજાનો નિયમ લખવો જરૂરી છે. આ નિયમ લખ્યો હશે તો પૂરેપૂરા 2 માર્ક મેળવી શકાશે. બરાબર છે? આપણે આ સદિશની જે પરંપરા છે એ પરંપરા એ નિયમો અનુસાર આપણે આ સાબિત કર્યું મૂલ્ય. બરાબર છે? પણ જ્યારે MCQ ગણતા હોય ત્યારે, હશું ત્યારે આપણે આ બળનો ક્યારે ઉપયોગ કરીશું નહીં. આપણે ખાલી બળના મૂલ્યોનો જ ઉપયોગ કરીશું. બળનું મૂલ્ય શોધીશું. આપણે દિશા માટે કોઈ નિશાની ઉપયોગ નહીં કરીએ. દિશા માટે આપણે બુદ્ધિનો ખેલ ખેલીશું અહીંયા. બરાબર છે? ચલો એક સરસ મજાનો MCQ જોઈએ અને પછી આપણે આ લેક્ચરને વિરામ આપીએ. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે મિત્રો તમે. ઓકે, ચલો આને આપણે સરસ મજાનો એક MCQ જોઈએ બળનો અને પછી આપણે લેક્ચરને વિરામ આપીએ. સમજો અહીંયાથી. માની લો કે ક્વેશ્ચન આવો છે, એક Q1 વિદ્યુતભાર આપણને આપ્યો છે 2 × 10⁴ માઇક્રોકુલમ. બરાબર છે? સોરી, 2 × 10⁴ કુલમ -4 કુલમ અને Q2 બરાબર 4 × 10⁻² કુલમ. આ બંને વિદ્યુતભારોને હવામાં 4 મીટર અંતરે મૂકતા તેમની વચ્ચે ઉદ્ભવતું બળ કેટલું અને કયા પ્રકારનું હશે? બરાબર છે? સમજો અહીંયા કેટલું અને કયા પ્રકારનું. પહેલા તો કુલંબીય બળ શોધવાનું છે. ઉદ્ભવતું વિદ્યુત બળ કેટલું? તો F બરાબર K Q1 Q2 ભાગ્યા R². બરાબર છે? પહેલા તો કયા પ્રકારનું હોય? તો એક ધન વિદ્યુતભાર, બીજો પણ ધન વિદ્યુતભાર, બંને સજાતીય વિદ્યુતભાર એટલે અપાકર્ષી પ્રકારનું છે. કેવા પ્રકારનું છે ભાઈ? આ પ્રકાર તો ખબર પડી ગઈ. કયો? અપાકર્ષી પ્રકાર છે. ઓકે મિત્રો, ડન. અને બીજી વસ્તુ સમજો, આ સૂત્રની અંદર જો મૂલ્યો મૂકી દઈએ તો આપણને K નું મૂલ્ય 9 × 10⁹,
Q1 આપેલા છે 2 × 10⁻⁴ કુલમ્બ અને Q2 છે 4 × 10⁻² કુલમ્બ ભાગ્યા અંતરનો વર્ગ 4 નો વર્ગ થશે 16. આનું સાદુરૂપ આપશો બરાબર છે તમે, એટલે તમને અહીંયા અમુક ન્યૂટનનો આન્સર મળશે બરાબર છે. આન્સર સરસ મજાની કોમેન્ટ કરી અને તમે જણાવજો મિત્રો બરાબર, જેથી કરીને આઈડિયા આવે કે તમને આ સોલ્યુશન કરતા આવડે છે કે નહીં. હવે બીજી વસ્તુ, આ નિયમ ઉપરથી ઘણા બધા એવા ક્વેશ્ચન્સ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છે. ઘણા બધા એવા કોન્સેપ્ટ જે આ સૂત્ર એપ્લાય કરીને આપણે શોધવાના છે બરાબર છે. પણ એ પહેલા એક સંપાતપણાનો સિદ્ધાંત આપણે ભણવો પડશે, કારણ કે સંપાતપણાનો સિદ્ધાંત એ જરૂરી છે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. ઓકે મિત્રો, તો આપણે આ લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ. આ લેક્ચરને સરસ રીતે તૈયાર કરજો બરાબર છે. નિયમ જોજો, આ નિયમ કઈ કઈ રીતે આપણે સાબિત કરેલો છે, અને બીજી વસ્તુ કે આ નિયમ થિયરિટિકલ પ્રૂવ થયેલો છે, આપણે આને સાબિત કરી શકતા નથી. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે જુઓ અહીંયા આ લેક્ચરની નોટ જો તમે બનાવતા હોય તો બેટર છે, ના બનાવતા હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામ લિંક મૂકી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે, પણ એ નોટ આવતા થોડો ટાઈમ લાગી શકે છે. ઓકે મિત્રો, તો જલ્દીથી ફટાફટ એ ટેલિગ્રામ લિંક ઓપન કરી અને તમે એને જોઈન કરી લો ગ્રુપને, જેથી કરીને તમને ત્યાં નોટની જે નોટિફિકેશન આવશે એ મિસ ના કરી શકો. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આ લેક્ચરમાં આવેલી ફોર્મ્યુલાઝ, રિલેટિવ પરમિટિવિટી શું છે, એટલે કે સાપેક્ષ પરમિટિવિટી શું છે બરાબર છે, માધ્યમની પરમિટિવિટીનું મૂલ્ય કેટલું છે, કેનું મૂલ્ય કેટલું છે, આ બળ એ બીજા માધ્યમમાં કેટલું લાગે, આ બધા જ મુદ્દાઓ મગજમાં સતત વિચારી અને રિવાઇઝ કરી લેજો બરાબર છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.